ડિજિટલ ગુજરાતના ધજિયા ઉડાડતી વડિયાની સિટી સર્વે ઓફિસની સુવિધાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ। જાગૃત નાગરિકે જુનેદ રોડિયા દ્વારા ફેસબુક લાઈવ કરી બતાવી હતી ઓફિસની સ્થિતિ। મોનિટર છે પણ સીપીયુ નથી, એટલે ઓનલાઈન કામ થતું નથી, પ્રિન્ટ નીકળતી નથી, ઝેરોક્સ મશીન ખરાબ છે તો કોઈને ઝેરોક્સ મળતી નથી। એ સરકારી કચેરીના યંત્રો બન્યા છે શોભાના ગાંઠિયા સમાન। ફરજ પરના અધિકારીઓ ડોક્યુમેન્ટ અમરેલી લઈ જઈ ત્યાંથી કામગીરી કરવા મજબૂર બને છે। ડિજિટલ ગુજરાતમાં 1 મિનિટમાં જે કામગીરી શક્ય છે તે વડિયા સિટી સર્વે ઓફિસમાં કોમ્પ્યુટરના અભાવે 15 દિવસે મળે છે કાગળ। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા। આદાબ પ્રણામ, હું જુનેદ રોડિયા। આજરોજ વડિયા મામલતદાર કચેરી ખાતે સિટી સર્વેની ઓફિસમાં કામ અર્થે આવેલ, ત્યાં અધિકારી આવેલ છે પણ હાલ કોમ્પ્યુટર નથી ચાલતું, નથી ઝેરોક્સ ચાલતું। તો તમે વિચાર કરો કે લોકો આવે છે, આનું કામ કેમ ઓનલાઈન થાય? આ સરકારમાં નથી કોઈ સાધનો હાલતા, એમનામ ધૂળ ખાય છે, લાખો રૂપિયાના સાધન નથી, ખુરશીએ બેસવા જેવી આવી પરિસ્થિતિ છે સિટી સર્વેની ઓફિસમાં। હું તમને બતાવું, વડિયા સિટી સર્વેની ઓફિસ, આ ખુરશી પડ્યું જ નીકળી ગયું, આ ઝેરોક્સ મશીન છે, કેદુનું ધૂળ ખાતું છે, આ કોમ્પ્યુટર છે, હાલત છે, આવી હાલત છે સિટી સર્વિસ વડિયાની ઓફિસમાં। આમાં કેવી રીતે આ લોકો ધક્કા થઈને આમાં કામ કેમ થાય વિચારો। હવે આપણે અધિકારીને પૂછી શું છે અહીંયા તકલીફ। હું મેન્ટેનન્સ સર્વે વડિયા કુકાવા, અહીંયા માણસો અરજદાર નકલો માટે આવ્યા કરે છે, પણ અહીંયા કોમ્પ્યુટર કે ઝેરોક્સ મશીનની કશી સુવિધા ન હોવાથી એ લોકોને અઠવાડિયાની વાટ જોવી પડશે। મારો વારો વડિયામાં મંગળવારનો હોય છે ને ઉપરથી અમે કામ ઓનલાઈન થવાથી અમને અહીંયાથી બધું લઈ જઈને અમરેલી કરવું પડે છે ને અમરેલી ટાઈમ હોતો નથી અને વધારાનો હવાલો વધારે છે અમને। તો અમારી એ જ વિનંતી છે કે અમે કોમ્પ્યુટરની સુવિધા કે અમે તાત્કાલ માણસોના કામ કરી શકીએ અને ઝેરોક્સું તાત્કાલ એ લોકોને આપી શકીએ। ને આમાં ઝેરોક્સની નકલો આપવાની 7 દિવસમાં અમને આપવાનું હોય છે ને અમે એમને 7 દિવસમાં જ અમે અહીંયા આવીએ તો અમે કામ કેમ કરી શકીએ માણસોના? તો અમે એ જ વિનંતી છે, અમને એક ઝેરોક્સ મશીન ને કોમ્પ્યુટરની સુવિધા કરી આપો। અહીંયા અરજદાર આવ્યા છે, પૂછી શું છે તકલીફ? અહીંયા નથી ઝેરોક્સનું મશીન ચાલુ કે નથી કોમ્પ્યુટર ચાલુ। આમાં બેન અઠવાડિયામાં 1 દિવસનો વાર હોય તો આમાં અરજદારને બજારમાં જઈને ઝેરોક્સ કરવી પડે છે, કોઈ પ્રિન્ટ કાઢવી પડે છે। તો આ વહેલી તકે સિટી સર્વેમાં સુવિધા ચાલુ કરાવો એવી માંગ સાથે અમે મીડિયામાં આપી છે। તમારે બોલવું, આવી તકલીફ છે, આવું તંત્ર છે આપણું ગુજરાત સરકાર, 30 વર્ષની સરકાર, ભાજપના ઓફિસમાં ધૂળમાં કાઢવા સમય નથી। આટલો સમય બગાડી લોકો 45 ગામ વડિયા નીચે આવે છે, એ અહીંયા સિટી સર્વેના કામે આવ્યા હોય તો એને મહિનો 2 મહિને એક તો અઠવાડિયામાં એક જ વાર અહીંયા ચાર્જમાં મેડમ છે, કામ થતું નથી। માટે આપણામાં એટલો શેર કરો કે સરકાર અધિકારીઓ જે તંત્ર આડા કામ કરીને સૂતા છે, જાગે અને એની સુવિધાઓ ઉપલબ્ધ કરાવે એવી વિનંતી। જય હિન્દ, જય ભારત। હું આપનો જુનેદ રોડિયા।